प्रणाम प्यारे मित्रों। आत्मा एटले शुं? भाग 18 ની અંદર આપણે આ શરીરની ત્રણ અવસ્થાની વાત કરી કે ચેતનાની કોઈ અવસ્થા નથી, કારણ કે ચેતના અખંડ છે, ચેતના સર્વવ્યાપક છે, ચેતનાની કોઈ અવસ્થા ન હોઈ શકે। આપણે જે ચેતનાની ત્રણ અવસ્થા માનીએ છીએ એ ચેતનાની નહીં, પણ આ શરીરની ત્રણ અવસ્થા છે એને આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરી। આજે આપણે બે કોમેન્ટ ઉપર વિસ્તારથી ચર્ચા કરશું, કારણ કે એ બે કોમેન્ટ છે બહુ જ મહત્વની કોમેન્ટ છે। એક મિત્રની કોમેન્ટ છે કે ક્રોધથી મુક્તિ કેવી રીતે મળે, કે ક્રોધથી મુક્ત થવું હોય તો કેવી રીતે થઈ શકાય। એક બીજા મિત્રની કોમેન્ટ છે કે તમને આત્મા જ્યોતિના દર્શન થયા હોય તો અનુભવ બતાવો। બહુ જ મહત્વની કોમેન્ટ છે। એ કોમેન્ટ નહીં પણ એક ઈશારો ગણી શકાય કે જે મિત્રએ કોમેન્ટ કરી છે એમને હું વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, કારણ કે બહુ જ મહત્વની કોમેન્ટ છે। એ કોમેન્ટને આજે આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરશું, સહજ અને સરળ ભાષામાં સમજી શકીએ એવો પ્રયાસ કરશું। તો ધ્યાનથી અંત સુધી સાંભળજો, બહુ જ મહત્વની વાત છે। કે આપણી મૂળ વાત છે કે આત્મા એટલે શું? આ જ્યોતિ સ્વરૂપ આત્મા ગણવામાં આવે છે કે આ જ્યોતિ આવે છે ક્યાંથી અને આ જ્યોતિ જાય છે ક્યાં, એને સમજવા માટે આપણે વિસ્તારથી જે ચર્ચા કરી રહ્યા છીએ એ વિસ્તારથી ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે આ આત્માની અનુભૂતિ કરવી હોય, સત્યની પ્રાપ્તિ કરવી હોય, આ આત્મા જ્યોતિના દર્શન કરવા હોય તો એ વાતો કરવાથી નહીં, એ બકવાસ કરવાથી એની અનુભૂતિ નથી થતી, એની પ્રાપ્તિ નથી થતી। એની અનુભૂતિ કરવા માટે આપણે યાત્રા કરવી પડે સ્વયંને, અને સ્વયં જ્યારે આપણે યાત્રા કરીએ છીએ તો જ એની અનુભૂતિ થાય છે। કે આપણે બહારી જગતની અંદર જે આપણી દોટ છે એમાંથી માત્ર 1% ભીતર યાત્રા થાય, તો 1% ભીતર યાત્રા કરવાથી બહારી જગતની અંદર 99% છોડી દેવામાં આવે ને 1% માત્ર ભીતરી યાત્રા આપણી શરૂ થાય, તો એટલી બધી સહજ અને સરળ વાત છે કે એ આત્માની આપણે અનુભૂતિ કરી શકીએ। પણ આપણે 100% બહારી જગતની અંદર દોટી રહ્યા છીએ, કારણ કે આપણે બહારી જગતની અંદર એ માટે દોટી રહ્યા છીએ કે ભીતર યાત્રા કરવામાં શૂરવીરનું કામ છે। કે ભક્તિ એ ખાંડા કેરી ધાર ગણવામાં આવી છે, ભક્તિ છે એ શૂરવીરોની ભક્તિ ગણવામાં આવી છે। કારણ કે જ્યાં સુધી આપણે અનુભૂતિ નહીં કરીએ ત્યાં સુધી કેવી રીતે ખબર પડે કે આ શૂરવીરની વાત કેમ કરવામાં આવે છે, ખાંડા કેરી ધાર કેમ ગણવામાં આવે છે, એ અનુભૂતિ કર્યા વગર માત્ર એ શબ્દોની અંદર રહી જાય છે અને એ બકવાસના રૂપે એ બીમારી બની અને આપણને પરેશાન કરે છે। તો ખરેખર આધ્યાત્મિક યાત્રા કરવી હોય તો આધ્યાત્મિક યાત્રાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર આપણે યાત્રા કરવી પડે, અને તો જ એની આપણે અનુભૂતિ કરી શકીએ। કે જ્યારે 5 જ્ઞાન ઇન્દ્રિય છે, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, એ જે 5 જ્ઞાન ઇન્દ્રિયની જે અનુભૂતિ છે આ સ્થૂળ શરીરની વાત છે। એ આ સ્થૂળ શરીરની અનુભૂતિની વાત છે કે જ્યારે ઇન્દ્રિયોથી પરની યાત્રા કરીએ ત્યારે જ આપણને આ સત્યની અનુભૂતિ થાય છે, આ આત્મા જ્યોતિના દર્શન થાય છે। તો આત્મા જ્યોતિના દર્શન કરવા માટે આપણે યાત્રાની શરૂઆત કેમ કરવી, યાત્રાની શરૂઆત ક્યાંથી થાય એની માથે પણ આજે આપણે વિસ્તારથી ચર્ચા કરશું। કે આ બહારી જગત છે એ બહારી જગતનો જે વિસ્તાર છે એ નાદ બુંદનો વિસ્તાર છે। એ નાદ બુંદનો વિસ્તારથી આ બ્રહ્માંડની રચના થઈ છે। કે આ બ્રહ્માંડ છે એના 2 છેડા ગણવામાં આવે છે, એક છે ઉત્તર ધ્રુવ અને એક છે દક્ષિણ ધ્રુવ। કે જે એ બહારી બ્રહ્માંડના 2 છેડા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ગણવામાં આવે છે। દક્ષિણ ધ્રુવ માથે નાદ થાય છે અને ઉત્તર ધ્રુવ માથે વીજળી થાય છે।
અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે જે બે શક્તિ કામ કરી રહી છે, એ શક્તિનું સર્જન છે આ બ્રહ્માંડ જે આપણને દેખાઈ રહ્યું છે. તો મહાપુરુષે પિંડેશો બ્રહ્માંડે વાત કરી કે બ્રહ્માંડની અંદર છે એ આપણા શરીરની અંદર છે, આપણા પિંડની અંદર છે. તો આપણા પિંડની અંદર પણ આપણા શરીરની અંદર બે શેડા આવેલા છે. એક શેડા માથે નાદ છે અને બીજા શેડા માથે જ્યોતિ છે. એને સમજવા માટે આપણે થોડીક વિસ્તારથી ચર્ચા કરશું કે આપણે યાત્રા કરવી હોય તો આધ્યાત્મિક યાત્રાની શરૂઆત નાદથી કરવામાં આવે છે. નાદથી શરૂઆત થાય છે. જ્યારે આપણે નાદની સાધના કરીએ છીએ ત્યારે પ્રથમ પહેલા આપણા 4 અંતકરણ છે એ શુદ્ધ થાય છે. જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ 4 અંતકરણ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે આપણી જે 5 જ્ઞાન ઇન્દ્રિય છે એ 5 જ્ઞાન ઇન્દ્રિય નિર્મળ બની જાય છે અને એ 5 જ્ઞાન ઇન્દ્રિયની પરની યાત્રા શરૂ થાય છે. અને એને મૌનનું અવતરણ ગણવામાં આવે છે કે જ્યારે આપણી ભીતર મૌન ઘટે છે, મૌનનું અવતરણ થાય છે, ત્યારે જ આપણે સત્યની અનુભૂતિ કરી શકીએ છીએ, ત્યારે જ આપણે આ આત્મા જ્યોતિના દર્શન કરી શકીએ છીએ. બહુ જ મહત્વની વાત છે કે અમારા માસ્ટર ઓશોશ્રી નિર્દેશના છે કે ધ્યાન અને પ્રેમ, ધ્યાન અને પ્રેમ બે માર્ગ છે અને ધ્યાન અને પ્રેમ દ્વારા જ આ સત્યની પ્રાપ્તિ થાય છે. ધ્યાન અને પ્રેમ દ્વારા જ આ મૌનની ઉપલબ્ધિ થાય છે. મૌનને પ્રાપ્ત કરવું હોય તો જ્યારે ધ્યાન અને પ્રેમનું મિલન થાય છે ત્યારે જ સુષુપ્ણાનો માર્ગ ખુલે છે. અને જ્યારે સુષુપ્ણાનો માર્ગ ખુલે ત્યારે જ તે મૌનનું અવતરણ થાય છે. અને જ્યારે મૌનનું અવતરણ થાય, એ મૌનના પડાવને પાર કરીએ તો જ સત્યની અનુભૂતિ થાય છે. એ અમારા માસ્ટર ઓશોશ્રીનો નિચોડ છે કે એની જે સતત 58-59 વર્ષની યાત્રા દરમિયાન જે નિચોડ રૂપે આપણને પીરસ્યું છે, એ માત્ર સ્ત્રી પુરુષના ભેદને મટાડવાની વાત છે કે જ્યારે સ્ત્રી પુરુષનો ભેદ મટી જાય તો જ આ સત્યની અનુભૂતિ થાય, તો જ આ અખંડ આનંદની પ્રાપ્તિ થાય. કારણ કે આપણે વિપરીત લિંગના આકર્ષણથી બાહરી જગતની અંદર જે દોટી રહ્યા છીએ, બાહરી જગતની અંદર આપણે જે યાત્રા કરી રહ્યા છીએ, એમાંથી 1% માત્ર ભીતર યાત્રા કરવામાં આવે તો આપણે આ સત્યની પ્રાપ્તિ કરી શકીએ. એટલો બધો સહજ અને સરળ માર્ગ છે. માત્ર 1% જ ઉપયોગ કરવાનો છે કે જે આપણે વિપરીત લિંગના કારણે બાહરી જગતની અંદર દોટી રહ્યા છીએ. સ્ત્રી પુરુષ જે બાહરી જગતની અંદર દોટી રહ્યા છે, એ માત્ર 1% અંતર યાત્રાની અંદર એ દોટ શરૂ કરે તો 1% માત્રથી આ સત્યની અનુભૂતિ થઈ જાય. એટલી સરળ વાત છે કે જે ધ્યાન અને પ્રેમની વાત કરી ઓશોએ કે ધ્યાન એ પુરુષ તત્વ છે અને પ્રેમ એ સ્ત્રી તત્વ છે. સ્ત્રી છે એ ચંદ્રમા છે અને પુરુષ છે એ સૂર્ય છે. સૂર્ય છે એ પ્રાણ છે અને ચંદ્રમા છે એ મન છે. મન અને પ્રાણની ગતિ જ્યારે એક થાય ત્યારે સુષુપ્ણાનો માર્ગ ખુલે છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર નું મિલન થાય છે ત્યારે સુષુપ્ણાનો માર્ગ ખુલે છે. જ્યારે સ્ત્રી અને પુરુષનો ભેદ મટી જાય છે ત્યારે આ સત્યની પ્રાપ્તિ થાય છે. એ આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ. જાણવા છતાં આપણે માત્ર ને માત્ર અભિનય કરીએ છીએ. ઓશો સંન્યાસીઓ ઘણા બધા મારો વિરોધ કરી રહ્યા છે કે હું ડોકમાં ઓશોની માળા છે અને હું પણ ઓશો સંન્યાસી છું. તો ઘણા બધા ઓશો સંન્યાસીઓ જે લોકો વિરોધ કરી રહ્યા છે, ઘણા બધા ઓશો સંન્યાસીઓને હું નજીકથી જાણું છું. અને જ્યારે એના ઘેરે જવામાં આવે અને એના ઘરના મંદિરની અંદર જોવામાં આવે તો અનેક દેવી દેવતાઓના ફોટા, અનેક દેવી દેવતાઓની તસવીર અને મૂર્તિ રાખી અને એ લોકો પૂંજી રહ્યા છે. કારણ કે એ સ્વયં નપુંસક છે. કે જ્યારે આપણે સનાતન ધર્મ બસાવવાની વાત કરીએ છીએ, એ સનાતન ધર્મ બસાવવાનો જે અભિયાન ચલાવી રહ્યા છે એ માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે, એ પોતાના નિજી સ્વાર્થને વળગી
અને સનાતન ધર્મના નામે જે લોકો ખીચડી પકવે છે એને માત્ર એટલું જ કહેવાનું છે કે જે સનાતન તત્વ છે એનું કોઈ વિભાજન ન હોય, એ અખંડ છે, એ સર્વવ્યાપક છે. સનાતન તત્વના ખંડ કરી અને અલગ અલગ નામથી જે લોકો ધર્મની ધજા ફરકાવી અને સનાતન ધર્મ ને બસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ માત્ર ને માત્ર દેખાવ છે. એ માત્ર ને માત્ર નિજી પોતાના સ્વાર્થ માટે એ લોકો જે કાર્ય કરી રહ્યા છે, કે એ ઓશોના સંન્યાસી એને જ કહી શકાય કે જે લોકો ઓશોને સમજ્યા છે, જે લોકોએ ઓશોને પીધા છે, કે જે લોકોએ ઓશોની મધુશાલામાં મસ્તીની અનુભૂતિ કરી છે, એ આ સનાતન તત્વના ખંડ નો કરી શકે. અને એ એટલા બધા નપુસક છે કે એની જે સંકલ્પ શક્તિ છે એ સંકલ્પ શક્તિ વિખરાઈ ગયેલી છે. એની સંકલ્પ શક્તિ છે એ નપુસક થઈ ગયેલી છે, કારણ કે એ એક વસ્તુમાંથી અડંગ શક્તિને એકાગ્ર કરી, સંકલ્પ શક્તિને એકાગ્ર કરી અને એ સત્યની પ્રાપ્તિ કરી શકતા નથી અને બીજાના વિરોધની અંદર એ શક્તિનો નાશ કરે છે. કે જે લોકો વિરોધના અધિકારી એ જ હોય છે કે જે લોકો સનાતન તત્વને સ્વીકાર્યું, જેની સનાતન તત્વને માને છે કે 33 કરોડ દેવી દેવતાઓ છે એ માત્ર સંયુક્ત છે અને એક અખંડ છે, એ સર્વવ્યાપક છે, એક શક્તિના એ રૂપ છે. એવો જે સ્વીકાર કરી શકે એ જ સનાતન ધર્મની રક્ષા કરી શકે. કે જે લોકો આજે ધ્યાન સાધના અને ભજન કરી રહ્યા છે, એ કેમેરાના મોઢા સામે નાસે છે. કે જે લોકો સતત 50 વર્ષથી ધ્યાન સાધના કરી રહ્યા છે, એની સામે કેમેરાનું નાળસું લાવવામાં આવે તો કેમેરાના નાળસા સામે નાચી રહ્યા છે. એ કેમેરાના નાળસા સામે ધ્યાનનો અભિનય કરી રહ્યા છે, આંખો બંધ કરી, અને એ આ દુનિયાની અંદર વિરોધ કરી અને એની દુર્દશા જાહેર કરે છે કે અમે નપુસક છીએ. બહુ જ મહત્વની વાત છે કે આ ધરતી માથે જે સૂર્યપ્રકાશ પથરાઈ રહ્યો છે, એ સૂર્યપ્રકાશ છે એ પ્રાણ ઉર્જા છે, એ સોલાર શક્તિ છે, એ અગ્નિ છે. અને એ અગ્નિની અનુભૂતિ કરવી હોય તો બિલોરી કાશના માધ્યમથી એ સૂર્યપ્રકાશને, સૂર્ય કિરણને જ્યારે એક કેન્દ્રમાં લાવવામાં આવે અને જ્યારે એક કેન્દ્રમાં આવે ત્યારે એ અગ્નિનું રૂપ લઈ અને પ્રગટ થાય છે અને આપણે એના દર્શન કરી શકીએ છીએ. કે જ્યારે આપણી સંકલ્પ શક્તિ બળવાન હોય, કોઈ પણ દેવી દેવતાને માનતા હોય, કોઈ વિરોધ નથી, એ સનાતન સત્ય વાત છે. પણ જે લોકો એવું માને છે કે ઓશો સર્વોપરી શક્તિ છે, ઓશોથી મહાન કોઈ નથી, એને માત્ર એટલું જ કહેવાનું છે કે ઓશોથી મહાન કોઈ ન હોય તો એની સાથે મંદિરની અંદર 10 મૂર્તિઓ, 10 ફોટાઓ રાખી અને તમારી નપુસકતાને હુકામ જાહેર કરો છો. અભિનય કરવો હોય તો પૂર્ણ અભિનય કરો, પૂરો અભિનય કરો. કે જ્યારે આપણે કેમેરાની સામે ધ્યાનનો અભિનય કરી રહ્યા છીએ, આપણે નાચગાનનો અભિનય કરી રહ્યા છીએ, આપણે આધ્યાત્મિક યાત્રા એ ઉપર આપણે ચાલી રહ્યા એનો અભિનય કરી રહ્યા છે, તો અભિનય પૂર્ણ કરો. અભિનય કરવો હોય તો 100% કરો, અને 100% અભિનય કરવાથી ઓશો કહે છે કે તમે અભિનયથી શરૂઆત કરો તો તમને અસલ વસ્તુની પ્રાપ્તિ થઈ જશે. શરૂઆત અભિનયથી કરવાની છે, પણ એ કાસો પોસો અભિનય ન ચાલે, એ નપુસકતા ન ચાલે. કે જે લોકો વિરોધના અધિકારી એ જ છે કે આ સનાતન ચેતનાને અખંડ માને છે, સનાતન ચેતનાનો જેને સ્વીકાર કર્યો છે, સનાતન ધર્મની વાતો કરી, સનાતન ચેતનાના ખંડ કરી અને ધર્મની જે લોકો સ્થાપના કરી અને નિજી સ્વાર્થ માટે જે ખીચડી પકવી રહ્યા છે, એ પોતાની નપુસકતાને જાહેર કરી રહ્યા છે. કે જ્યારે મારી 11 વર્ષની ઉંમર હતી અને મેં સત્સંગ ભજનમાં જવાની શરૂઆત કરી અને ધીરે ધીરે મને એમાં રુચિ વધતી ગઈ અને એક સમય એવો આવ્યો કે મને સત્સંગના નામની બીમારી લાગુ પડી અને સાંજે જમ્યા પછી કોઈ ને કોઈ વ્યક્તિને ગોતી અને
ગપેટા મારવામાં ન આવે, સત્સંગ કરવામાં ન આવે, ઢોંગ ધતિંગ કરવામાં ન આવે તો ઊંઘ ન આવે એવી બીમારી લાગુ પડી. અને ઘણા વર્ષ સુધી એ બીમારી ચાલી કે કોઈ વ્યક્તિ ન મળે તો ગાડી લઈ અને ગામડાની આજુબાજુમાં ઘણી બધી આશ્રમો હોય છે, જગ્યાઓ હોય છે, અને ત્યાં આ મઢીએથી આ મઢીએ ફર્યા કરવું પડે કે કોઈ માણસ મળે અને વાત કરવાનો મોકો મળે તો શાંતિ થાય. એ જ્યારે બીમારી લાગુ પડી કે સત્સંગ એટલે શું અને સત્સંગ એટલે શું એની શોધમાં યાત્રા શરૂ કરી અને સત્સંગ નામની એ બીમારીમાં જ્યારે ફસાણા અને અનાયસ એક દિવસ એવો બોધ થયો કે આ તો માત્ર બીમારી છે. અને જ્યારે એ બોધ થયો ત્યારે પ્રથમ પહેલા 3.5 દિવસ ધ્યાન સાધના કરી અને એ 3.5 દિવસની ધ્યાન સાધના દરમિયાન એક અદ્ભુત અનુભૂતિ થઈ અને એ અનુભૂતિના આધારે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ. નવી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરી અને ધીરે ધીરે એ આધ્યાત્મિક યાત્રાની અંદર એ નાની મોટી સાધના કરતા કરતા સત્સંગ કરતા કરતા એક ખબર પડી કે જ્યારે સત્યનો સંગ થાય એને સત્સંગ કહેવામાં આવે છે. અને જ્યારે એની અનુભૂતિ થઈ ત્યારે એક નવી બીમારીની અંદર ફસાણા અને એ નવી બીમારી હતી કે હું મહાજ્ઞાની બની ગયો, હું જ્ઞાની બની ગયો, કે હું આત્મા પરમાત્માની વાતો કરું છું. મને એક એવો ઘમંડ આવી ગયો કે હું જ્ઞાની છું, અને જ્ઞાની છું એવો ઘમંડ આવ્યો. અને ધીરે ધીરે જે લોકોની સાથે ચર્ચા કરવામાં આવે તો એમ થાય કે બુદ્ધુ છે, એને આધ્યાત્મિક માર્ગનું બિલકુલ નોલેજ નથી અને આધ્યાત્મિક માર્ગને હું જાણું છું એવો જ્યારે ઘમંડ આવ્યો અને એવી જ્યારે બીમારી લાગુ પડી ત્યારે એક સમય મોટાસરી સંત થઈ ગયા ગુજરાતની અંદર, જેનું નામ હતું સુનીલાલ, અને એના મોટાસરીના નામથી લોકો જાણતા હતા. અને નડિયાદની અંદર એનો આશ્રમ છે. પ્રથમ પહેલા 1955-56 ની અંદર નડિયાદની અંદર આશ્રમની સ્થાપના કરી અને ત્યાર પછી સંત શ્રી મોટાસરીએ સુરતની અંદર જહાંગીરપુરા વિસ્તારની અંદર તાપીના કિનારે પશ્ચિમ કિનારા ઉપર કુરુક્ષેત્ર શમશાન આવેલું છે. અને એ કુરુક્ષેત્રના શમશાનની અંદર મોટાસરીએ મૌન સાધનાની શરૂઆત કરી અને 1956 ની અંદર સુરતની અંદર જહાંગીરપુરા વિસ્તારમાં તાપીના કિનારે એની આશ્રમની શરૂઆત કરી. એ આશ્રમનું નામ છે હરિઓમ આશ્રમ. અને એ હરિઓમ આશ્રમની અંદર 8 રૂમ બનાવવામાં આવ્યા અને એ 8 રૂમ છે એ મૌન મંદિરના રૂપમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો કે જ્યારે જે વ્યક્તિને મૌન સાધના કરવી છે, જે વ્યક્તિને સત્યની અનુભૂતિ કરવી છે, જે વ્યક્તિને આત્મા જ્યોતિના દર્શન કરવા છે, એ વ્યક્તિને મૌનના પડાવને પાર કરવો જરૂરી છે. આખરી સાધના છે કે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક થાય, જ્યારે ધ્યાન અને પ્રેમ એક થાય, જ્યારે એનું મિલન થાય છે ત્યારે સુષુપ્ણાનો માર્ગ ખુલે છે. અને જ્યારે સુષુપ્ણાનો માર્ગ ખુલે ત્યારે મૌનનું અવતરણ થાય છે. જ્યારે આપણી ભીતર મૌન ઉતરે છે એ મૌનના પડાવ પછીની જે અનુભૂતિ છે એ અનુભૂતિ તો ન કહી શકાય, કારણ કે અનુભૂતિ છે એ આપણી 5 જ્ઞાન ઇન્દ્રિયની અનુભૂતિ છે. એ 5 જ્ઞાન ઇન્દ્રિયથી પરની જે વાત છે એને બોધ કહેવામાં આવે છે. અને એ જે બોધ છે એ બોધ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જ એ વસ્તુને આપણે સમજી શકીએ છીએ. આ ચેતનાની સાધના ગણવામાં આવે છે. અને એ ચેતનાની જે સાધના છે એ મૌન સાધનાને પાર કર્યા પહેલા, મૌન પડાવને પાર કર્યા પહેલા એને આપણે જાણી શકતા નથી. તો એ મોટાસરી એ આશ્રમની સ્થાપના કરી, હરિઓમ આશ્રમ, અને એની અંદર 8 રૂમ બનાવવામાં આવ્યા. અને એ મોટાસરીએ સ્વયં પોતે આધ્યાત્મિક યાત્રા કરી, સ્વયંની યાત્રા કરી અને એની જંગલ ગુફાઓની અંદર જે તપસ્યા કરી અને એની જે સત્યની પ્રાપ્તિ કરી, અને સત્યની પ્રાપ્તિ કર્યા પછી એની જે મુશ્કેલીઓ સહન કરી, મુશ્કેલીઓને વેઠી એને આધારે એની આપણી માટે એક આધ્યાત્મિક સાધક માટે
એની યાત્રા સહજ અને સરળ બને એ માટે એની હરિઓમ આશ્રમની સ્થાપના કરી અને એ આશ્રમની અંદર માત્ર ને માત્ર મૌન સાધના કરવી હોય એની માટે જ પ્રવેશ છે. ત્યાં એમનેમ રહેવા દેવામાં પણ આવતું નથી, જમાય પણ આપવામાં આવતું નથી. કે જે લોકોને મૌન સાધના કરવી છે એને એક રૂમ આપવામાં આવે છે અને એ રૂમની અંદર સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે, એક હિંડોળાની, એક ઝૂલાની વ્યવસ્થા છે, એક બેડની વ્યવસ્થા છે કે જે મચ્છરદાની સાથેનો બેડ છે, એક ખુરશી છે, આરામ ખુરશી, અને ધ્યાન કરવા માટે, મેડિટેશન કરવા માટેનો એક ટેબલ બનાવવામાં આવ્યું છે. એની માથે ગાદી, તકિયો અને એની સામે આજની તારીખમાં મોટા શરીરની તસવીર રાખવામાં આવે છે. પણ કોઈ મજહબ કે કોઈ ધર્મના ભેદભાવ વગર, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેકનો સ્વીકાર કરવામાં આવે છે. માત્ર ને માત્ર જે લોકોને મૌન સાધના કરવી છે, કે કોઈ પણ ઈષ્ટદેવને માનતા હોય, કોઈ પણ દેવી દેવતાને માનતા હોય, પોતાના ઈષ્ટદેવની મૂર્તિ યા એની તસવીર લઈ અને એ જગ્યાએ મેકી અને એની સાધના કરી શકે છે. એ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે, એની અંદર જ્યારે આશ્રમની અંદર જે લોકો સેવા કરે છે, જે સાધક લોકો રહે છે, અને એ સમૂહમાં 5-7 જણા એ જે સાધક સાધના કરવા આવે છે મૌન, એને રૂમની અંદર જ્યારે મેકવા જાય છે ત્યારે હરિઓમનો લાંબા 3 ઉચ્ચાર કરે છે અને હરિઓમ હરિઓમ બોલી અને ધડાક દેખાનો દરવાજો બંધ કરી અને બહાર લોક મારી દેવામાં આવે છે. એની અંદર 7 દિવસ, 14 દિવસ અને 21 દિવસ મૌન સાધના કરવામાં આવે છે. કોઈ જ નિયમ નથી કે તમે એની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ પણ કરી શકો, તમે મૌન રહી શકો. એની અંદર પંખાની પણ વ્યવસ્થા નથી, વગર પંખે રહેવાનું. એમાં કોઈ બારીની પણ વ્યવસ્થા નથી, માત્ર એક હવા અવર જવર થાય એવી 2 નાની એવી એર મેકવામાં આવ્યા છે અને કોઈ જ બારી નથી. અને એની અંદર એ જે સાધક મૌન સાધના કરવા આવે છે એની માટેની જે વ્યવસ્થા છે, 2 ટાઈમ ચા પાણી આપવામાં આવે છે, ચા નો પીવે ને દૂધ, કોફી, અને કપડાની ધોવાની સગવડ, પૂજા પાઠ માટે ધૂપ અને ફૂલની વ્યવસ્થા, 2 ટાઈમ જમવાનું, સવારે 10 વાગે અને 5 વાગે જમવા પણ આપે છે. અને એ જમવાનું એકદમ સાત્વિક છે કે જે સાધના કરે છે, જે સાધક છે, એના સ્થૂળ શરીરને કોઈ નુકસાન ન કરે એવું સાત્વિક ભોજન. અને એની અંદર જે ઓઇલ વાપરવામાં આવે છે, તેલ વાપરવામાં આવે છે, એ પ્યોર ઘાણીનું તલ તેલ વાપરવામાં આવે છે. અને તલ તેલની કિંમત આજ 6,500 આસપાસ છે એક ડબ્બાની. એ હરિઓમ આશ્રમના રસોડાના સ્ટોરેજની અંદર 12 મહિનાના સ્ટોકનું એ તલ તેલનો સ્ટોક છે. અને શુદ્ધ વસ્તુ ખવડાવવા પીવડાવવામાં આવે છે. અને માત્ર 24 કલાકની ફી 5 રૂપિયા છે. કે 5 રૂપિયાની અંદર એક 20x20 નો કમરો, 20x20 નો રૂમ, એની અંદર હિંડોળો, એની અંદર ખુરશી, એની અંદર મચ્છરદાની સાથેનો બેડ, ધ્યાન કરવા માટેની ગાદી, બેઠક, તકિયો, એની અંદર જમવા માટેનું ટેબલ, ડાઇનિંગ ટેબલ, સંડાસ બાથરૂમ અને એક સ્ટોરેજ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને માત્ર ને માત્ર 5 રૂપિયામાં, કે 7 દિવસની સાધના જે લોકો કરે છે એને 35 રૂપિયાનો ખર્ચ થાય છે, 14 દિવસની સાધના કરે છે એને 70 રૂપિયાનો ખર્ચ થાય છે, અને 21 દિવસની સાધના કરે છે એને માત્ર 105 રૂપિયામાં. કે મોટા શરીરે જે સત્યની અનુભૂતિ કરી અને એના નિસોડ રૂપે આજના યુગમાં આટલી બધી આધ્યાત્મિક યાત્રાને સહજ અને સરળ બનાવી દીધી કે આજ શક્ય નથી કે આપણે જંગલોની અંદર રહી શકીએ, ગુફાઓની અંદર રહી શકીએ, ભૂખ્યા અને તરસ્યા સાધના કરી શકીએ. એ હેતુથી એક ગુફાની વ્યવસ્થા, એક જે લોકોને આધ્યાત્મિક યાત્રા કરવી છે, મૌન સાધના કરવી છે, એની માટેની જે વ્યવસ્થા કરી છે એ બહુ જ અદ્ભુત વ્યવસ્થા છે. અને જે લોકો બકવાસ કરી રહ્યા છે કે અમે જ્ઞાની છીએ, અમે ધ્યાની છીએ, અમે ભજનાનંદી છીએ, એ અવશ્ય એક વખત જહાંગીરપુરા કુરુક્ષેત્ર શમશાનની બાજુમાં એક દિવાલ, એક સાયડ
લાશુ સળગતા હોય છે અને એક સાઈડ લોકો મૌન સાધના કરે છે. એક જ દિવાલે સ્મશાન અને આશ્રમ છે એની અવશ્ય મુલાકાત લે. અને જ્યારે મને એવો ઘમંડ આવી ગયો કે હું જ્ઞાની છું, મને જ્ઞાન થઈ ગયું છે, એ જ્યારે મેં મોટા શરીરના આશ્રમની વાત સાંભળી અને મેં મુલાકાત લીધી અને મને એવી જિજ્ઞાસા પ્રાપ્ત થઈ કે મારે મૌન સાધના કરવી છે. કારણ કે અમારા ગુરુ, અમારા માસ્ટર ની દેશના છે કે ધ્યાન અને પ્રેમનું મિલન થાય અને એના મિલનથી સ્ત્રી પુરુષનો જ્યારે ભેદ મટી જાય ત્યારે મૌનનું અવતરણ થાય છે. અને જ્યાં સુધી મૌન ન ઘટે ત્યાં સુધી આ સત્યની પ્રાપ્તિ થતી નથી. એ અંતિમ સત્ય છે. એ અમારા માસ્ટર ઓશો નો એક નિસોડ, એક સાર રૂપે એની જે દેશના આપી છે અને એ દેશના આધારે મારી અંદર એક જિજ્ઞાસા પ્રાપ્ત થઈ કે અનેક વખત મૌન સાધના કરી, ધ્યાન સાધના કરી, યોગ સાધના કરી, પણ બહારથી દરવાજાને લોક મારી દેવામાં આવે અને રૂમની અંદર આપણે મૌન સાધના ક્યારેય કરી નથી. તો કરવાની મને એક જિજ્ઞાસા જાગૃત થઈ અને મેં નામ લખાયું વેઇટિંગમાં. મારું નામ વેઇટિંગમાં લખવામાં આવ્યું કારણ કે ત્યાં 2 વર્ષ અગાઉ ત્યાં બુકિંગ થઈ જાય છે અને બુકિંગ પ્રમાણે, વારા પ્રમાણે ત્યાં આપણને જ્યારે વારો આવે છે ત્યારે ફોન કરી અને બોલાવવામાં આવે છે. અને જ્યારે મારો વારો આવ્યો અને મને 8 નંબરની રૂમ મળી, 8 નંબરના મૌન મંદિરની અંદર મારે સાધના કરવાનો મને સમય પ્રાપ્ત થયો, એક અવસર પ્રાપ્ત થયો. અને જેવા રવિવારના દિવસે હું 8 નંબરની રૂમમાં મને એ આશ્રમના સાધકો મેકવા આવ્યા અને રૂમની અંદર જ્યાં પ્રવેશ કર્યો ત્યાં મને ભય પ્રાપ્ત થયો મૃત્યુનો અને હું એની અંદર ન રહી શક્યો. અને ત્યારે મને એ બીજો બોધ થયો કે હું જે કરી રહ્યો છું એ માત્ર બકવાસ છે. હું ઝીરો છું. હું જે આત્મા પરમાત્માની વાત કરું છું, હું જે અનુભૂતિઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું એ તો માત્ર બકવાસ છે. હું તો ઝીરો છું. આધ્યાત્મિક માર્ગની અંદર હજી મારી શરૂઆત પણ નથી થઈ. અને ત્યારે મને અનુભૂતિ થઈ કે જે મહાપુરુષો ભક્તિના માર્ગને ખાંડા કેરી ધાર બતાવે છે, ભક્તિના માર્ગને સુરવીરનો માર્ગ બતાવે છે, એની મેં અનુભૂતિ કરી અને હું ન રહી શક્યો. કે કહેવાનો ભાવાર્થ એટલો છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે, જે લોકોને વહેમ છે કે હું જ્ઞાની છું, અમે ધર્મને માનીએ છીએ, અમે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છીએ, અને જે લોકો ગાદી ઉપર બેસી અને બકવાસ કરે છે એને માત્ર ઓશોની દેશના કહી શકાય કે મૌનના પડાવ સિવાય આ સત્યની અનુભૂતિ નથી થતી. અને એની અનુભૂતિ કરવી હોય કે આપણી અંદર જે ભ્રમ પેદા થયો છે, જે બીમારી પેદા થઈ છે, આપણે બીમારીની અંદર જે ફસાણા છે એમાંથી મુક્ત થવું હોય તો અવશ્ય સુરતની અંદર જહાંગીરપુરા આશ્રમ, હરિઓમ આશ્રમની મુલાકાત લે. કુરુક્ષેત્ર શમશાનની બાજુમાં આવેલો છે. અને અવશ્ય એક વખત જે લોકોને પ્યાસ છે કે મારે આ સત્યની અનુભૂતિ કરવી છે, આ આત્માની અનુભૂતિ કરવી છે, કે આ જ્યોતિ આવી ક્યાંથી અને આ જ્યોતિ જાય છે ક્યાં, આ આત્માને જ્યોતિ સ્વરૂપ ગણવામાં આવે છે, એના મારે દર્શન કરવા છે. એના દર્શન વાતું કરવાથી નથી થતા. એના દર્શન કરવા હોય તો એનો અંતિમ પડાવ છે એ મૌનનો પડાવ છે. અને મૌનથી પરની યાત્રા એ બોધની યાત્રા છે. બહુ જ મહત્વની વાત છે કે ઘણી બધી વ્યક્તિને એવું થશે કે હું વિરોધ કરી રહ્યો છું. વિરોધ નથી કરી રહ્યો, કે મારી બીમારીની વાત કરું છું. કે પ્રથમ મને જે બીમારી લાગુ પડી કે મને સત્સંગ નામની બીમારી લાગુ પડી અને એનાથી મુક્ત થઈ અને મને જ્ઞાની હું સૌ એવી બીમારી લાગુ પડી. મારી અંદર એક ઘમંડ પ્રગટ થયો. અને જે લોકો ખાસ કરી અને વિરોધ કરી રહ્યા છે અને કેમેરાના નાળસા સામે અભિનય કરી અને જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સમાજને, એની માટે ખાસ મોટા શરીરના આશ્રમની એક મુલાકાત અવશ્ય લે.
મોટાસરીએ જે આશ્રમની સ્થાપના કરી છે એ આશ્રમ આપણા જીવનમાં એક પ્રેરણારૂપ સાબિત થાય એવી અદ્ભુત ઘટના છે. મારી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત મોટાસરીની પ્રેરણાથી થઈ અને આજે હું આધ્યાત્મિક યાત્રા કરી રહ્યો છું એ આ મહાસત્તાના પાવરથી, આ મહાચેતનાના પાવરથી જે મારી આધ્યાત્મિક યાત્રા સહજ અને સરળ બની રહી છે. કારણ કે અનેક મિત્રો કોમેન્ટ કરી અને મને ઈશારો કરી રહ્યા છે અને એ કોમેન્ટને હું સ્વયં સમજવાની કોશિશ કરી રહ્યો છું. બીજા એક મિત્રની કોમેન્ટ છે કે ક્રોધથી મુક્ત થવું હોય તો કેવી રીતે થવાય, કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ જે સવિષયો છે એ સવિષયોનું ઉદ્ભવ સ્થાન છે એ 5 જ્ઞાન ઇન્દ્રિય છે. અને એ 5 જ્ઞાન ઇન્દ્રિયને સમજ્યા પહેલા એનાથી પર આપણે જઈ શકતા નથી. કે અમેરિકાની અંદર ડોક્ટર પલર્સ મનોવૈજ્ઞાનિક રહ્યા અને 30 વર્ષ સતત એક શબ્દ ઉપર એની શોધ કરી, અહિંસા ઉપર, કે જે ક્રોધ છે એ ક્રોધ કેવી રીતે જાગૃત થાય છે અને ક્રોધી માણસ હિંસા કેવી રીતે કરે છે એની માથે સતત 30 વર્ષ સુધી એની અભ્યાસ કર્યો. અને 84 લાખ યોનિના જે જીવ છે એ દરેક જીવની અંદર ક્રોધ જાગૃત થાય અને જે હિંસાનું કારણ બને છે એ હિંસા કેવી રીતે કરે છે એની માથે અભ્યાસ કરી અને એની એવું સાબિત કર્યું કે કોઈ પણ જીવ જ્યારે હિંસા કરે છે ત્યારે એના નખ દ્વારા અને એના દાંત દ્વારા હિંસા કરે છે. દાંત અને નખ દ્વારા જે હિંસા કરવામાં આવે છે એની માથે એની સતત 30 વર્ષ સુધી અભ્યાસ કરી અને એની એવું તારણ કાઢ્યું કે મનુષ્ય એક એવી જાતિ છે, મનુષ્ય એક એવું પ્રાણી છે કે એના દાંત અને નખ કમજોર છે. અને મનુષ્યના નખ અને દાંત કમજોર છે એના હિસાબે એ નખ અને દાંતથી હિંસા કરી શકતા નથી. એની અંદર એક બુદ્ધિ વિકસિત છે અને એ બુદ્ધિનો વિકાસ થયો. એ બુદ્ધિના આધારે એની જે શસ્ત્રોની શોધ કરી અને એ શસ્ત્રોની જે શોધ કરવામાં આવી છે એ નખના ઢાળાની અને દાંતના રૂપમાં એ શસ્ત્રોની શોધ થઈ. કે જેટલા હિંસા કરવા માટેના શસ્ત્રો છે એ શસ્ત્રો માત્ર ને માત્ર નખ અને દાંતનું એ બીજું રૂપ છે. એને આપણે પણ સમજી શકીએ કે જે કારતૂસ છે, હિંસા કરે છે એ દાંતના રૂપમાં છે અને સરી તલવારું જે છે એ નાખૂનના રૂપમાં ગણવામાં આવે છે. કે જેટલા હિંસાના શસ્ત્રો માનવે બનાવ્યા એ નખનું બીજું રૂપ છે અને દાંતનું બીજું રૂપ છે. સતત ડોક્ટર પલર્સે છેલ્લા 10 વર્ષ સુધી મનુષ્ય માથે એની પ્રયોગ કરી અને સાબિત કર્યું કે જે હિંસક માણસો છે, જે હિંસાકારી છે, જે લોકો હિંસા કરે છે, જે લોકો ક્રોધી માણસો છે એની માથે સતત 10 વર્ષ અભ્યાસ કરી અને એની એવો નિચોડ આપ્યો કે જે વ્યક્તિ જમે છે, જે ખોરાક ખાય છે, લિક્વિડ કરી અને ખાવામાં આવે તો ક્રોધ આપમેળે શૂન્ય થઈ જાય છે. હિંસાથી એ મુક્ત થઈ જાય છે, અહિંસક બની જાય છે. એ વૈજ્ઞાનિક ડોક્ટર પલર્સનું તારણ છે કે જેની સતત 30 વર્ષ સુધી અભ્યાસ કર્યો. અનેક વ્યક્તિ માથે, ક્રોધી માણસો માથે એની અભ્યાસ કર્યો કે માત્ર ને માત્ર એને ખાવાની રીત શીખવાડવામાં આવી કે જે આપણે ભોજન કરીએ છીએ 5 મિનિટ, 10 મિનિટ કે 15 મિનિટ. જનરલ જે મનુષ્ય જાતિ છે એ 5 મિનિટથી લઈ અને 15 મિનિટ સુધીનો એનો ભોજનનો જે સમય છે અલગ અલગ પ્રકારે. માની લો કે આપણો સમય 5 મિનિટનો હોય તો માત્ર ને માત્ર 5 મિનિટ જ વધુ આપવાની છે અને એનો ડબલ સમય કરી 10 મિનિટ સુધી આપણે જે ભોજન કરીએ છીએ એ ભોજનને સાવી અને લિક્વિડ બનાવી અને ઉતારવામાં આવે તો ડોક્ટર પલર્સનું કહેવું એવું છે 7 દિવસની અંદર રિઝલ્ટ આવે. કે ડોક્ટરનું કહેવું એવું છે કે 7
14 અને 21 દિવસ માત્ર પ્રયોગ કરવાથી ક્રોધમાંથી મુક્તિ મળી શકે છે. હિંસક વ્યક્તિ હોય તો એ અહિંસક બની શકે છે. એની અનેક વ્યક્તિઓ માટે પ્રયોગ કરી અને પ્રમાણ સાથેની વાત કરી છે. અને આજ આપણું આયુર્વેદ પંચમ વેદ પણ બતાવે છે કે ભોજનને શાંતિથી કરો અને એને સાવી અને ભોજન કરવાની જે ચર્ચા ચાલી રહી છે એની આપણે નોંધ લેતા નથી. અને આપણે જાણવા છતાંય એ વાત અજાણ્યમાં જાય છે. અને એનો ઉપયોગ કર્યા વગર આપણે માત્ર અભિનય કરી અને બસવાની જે કોશિશ કરીએ છીએ એ અભિનયથી બસાય એવું નથી. બહુ જ મહત્વની વાત કરી કે અમારા માસ્ટર ઓશો ભોજન કરતા તો 40 મિનિટ સુધી ભોજન કરતા અને એ ભોજન એકાંતમાં કરતા, કોઈની સાથે નહીં. માત્ર ને માત્ર ઓશોનું કહેવાનું હતું કે તમે ભોજનને એકાંતમાં કરો અને શાંતિથી કરવામાં આવે તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર થી બચી શકાય છે. માત્ર ને માત્ર 20 મિનિટ વધુ આપવાથી 5 વિષયોથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. પણ આપણી આગળ માત્ર ને માત્ર અભિનય કરવાનો સમય છે, આપણી આગળ પ્રયોગ કરવાનો સમય નથી. પ્રયોગશાળાની અંદર પ્રવેશ કરવાનો સમય નથી. પ્રયોગશાળાની અંદર પ્રવેશનો અર્થ થાય છે કે અંતર જગતની અંદર પ્રવેશ કરવો. બહુ જ મહત્વની વાત છે કે જ્યારે આપણે એ વાતને સ્વીકારશું, એની માથે જ્યારે આપણે પ્રયોગ કરશું તો જ આપણે એની અનુભૂતિ કરી શકશું. વાતો કરવાથી કાંઈ થતું નથી. માત્ર ને માત્ર બકવાસ કરવાથી શક્તિનો નાશ થાય છે. અને એ શક્તિના નાશને રોકવા માટેનો માત્ર એક જ ઉપાય છે કે પ્રયોગને અપનાવો. અને પ્રયોગને અપનાવી અને એની માથે પ્રયોગ કરી અને એની અનુભૂતિ કરી અને આ સત્યની પ્રાપ્તિ કરી શકાય છે. એટલી બધી સહજ અને સરળ વાત છે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ બહુ જ મહત્વની વાત છે. પણ જે સૂર્ય અને ચંદ્રની વાત છે, ધ્યાન અને પ્રેમની વાત છે કે જ્યારે સ્ત્રી પુરુષના મિલનથી, સ્ત્રી પુરુષના ભેદની મિલનની વાત છે. સ્ત્રી પુરુષના ફિઝિકલ બોડી, સ્થૂળ શરીરની વાત નથી. કે જ્યારે અવસ્થાની વાત કરવામાં આવે છે કે જ્યારે સૂર્ય ચંદ્રનું મિલન થાય તો જ સુષુપ્ના સવર ખુલે છે. અને સુષુપ્ના સવર ખુલે તો જ મૌનનું અવતરણ થાય. અને મૌનનું અવતરણ થાય તો જ આપણા 4 અંતકરણ છે એ શુદ્ધ થાય. અને 4 અંતકરણ શુદ્ધ થાય તો જ આપણે 5 જ્ઞાન ઇન્દ્રિય છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એ જે 5 જ્ઞાન ઇન્દ્રિય છે એ 5 જ્ઞાન ઇન્દ્રિયથી પરની યાત્રા શરૂ થાય તો જ આપણે આ આત્મા જ્યોતિ સ્વરૂપના દર્શન કરી શકીએ. આજે આપણે જે ચર્ચા કરી એમાં કદાચ મારાથી કોઈ કટાક્ષ શબ્દ બોલાઈ ગયો હોય તો એને સમજી અને પ્રયોગ કરી અને સમજવાની કોશિશ કરજો. એ છતાં કોઈ વ્યક્તિને દુઃખ થયું હોય તો ક્ષમા કરજો. હું માફી માગું છું. કારણ કે આધ્યાત્મિક યાત્રા કરવી હોય તો એ વાતને સમજવી બહુ જ ઉપયોગી છે. અને સમજી વિચારી અને પ્રયોગ કરી અને સ્વયં અનુભૂતિ કરી શકાય છે. અને એ સ્વયંને અનુભૂતિ કરવા માટે આધ્યાત્મિક યાત્રા કરવી જરૂરી છે. પ્રયોગશાળાની અંદર પ્રવેશ કરવો જરૂરી છે. અને એ પ્રયોગશાળાની અંદર પ્રવેશ કરી અને પ્રયોગને સમજી અપનાવી અને સ્વયં પોતાની અનુભૂતિ બનાવી અને આ સત્યની અનુભૂતિ સહજ અને સરળ રીતે કરી શકાય છે. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.